તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મસ્ત છો. તો આજે ખરેખર વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે આપવાનો છું આ બધા ત્રણ જણને ચેલેન્જ, જે ખરેખરમાં બહુ મજા આવવાની. ચલો, તો ચેલેન્જનો રૂલ એ છે કે બધાને હું પૈસા આપીશ, જે થોડાક પૈસા આપીશ, કારણ કે આપણે બહુ ગરીબ છે. કારણ કે આપણે હવે ત્રણ વ્યક્તિને ત્રણ મેમ્બરને એક પૈસા આપીશું અને એક કલર આપીશું, મોનોક્રોમેટિક કલર આપીશું, અને એ કલર પ્રમાણે એમને વસ્તુ ખરીદવાની રહેશે. હવે જોઈએ છે એમને ખાલી 10 જ મિનિટમાં પોતાની વસ્તુ ખરીદવી પડશે. તો ચલો આપણે ચેલેન્જ આપીએ. ચલો ફાઇનલી છે આ છે આપણી જોડે પૈસા. તો ગાઈસ આપણે પૈસા આપી દઈએ છીએ આપણે 3 મેમ્બરોને. તો આ પૈસાથી એ લોકોને જોઈએ કે આપણે કેટલી વસ્તુ ખરીદીએ છીએ અને કેવી વસ્તુ લાવે છે, અને એ બી કલર પ્રમાણે. ધારો કે આપણે કોઈ બી કલર આપે એ જ કલરની એમને પ્રોડક્ટ ખરીદવાની છે. જોઈએ કેવી મજા આવવાની છે, આ લોકોને કેવું રિસ્ક પડે છે, કેવી રીતે એ લોકો પોતાનો ચેલેન્જ પૂરો કરે છે, અને ચેલેન્જ પૂરો કરી શકે છે કે નહીં કરી શકે એ જોઈએ. ચલો તો ગાઈસ ફાઇનલી અમારી જોડે પૈસા છે. હવે ચલો ગાઈસ આપણે હવે આપણા 3 મેમ્બરોને પૈસા આપીશું અને એ પૈસાથી એમને વસ્તુ ખરીદવાની રહેશે. ચલો ગાઈસ, તમને આ 20 રૂપિયા, આ છે 20 રૂપિયા. તો ફાઇનલી બધાને પૈસા આપણે આપી દીધા છે. હવે જોઈએ કે એ લોકોને આગળ વધારે શું ચેલેન્જ આપવાનો છે. ચલો તમે 3 લોકો ચેલેન્જ લેવા હમણાં રેડી છો? તો ફાઇનલી હજુ ચેલેન્જનો બીજો સ્ટેપ આપણે આગળ વધવાનું છે. તો ફાઇનલી તમે લોકોને પૈસા તમારા જો બધા જો આવી ગયા છે. હવે વારી છે બીજા સ્ટેપની. હવે જઈ રહ્યા છે બીજા સ્ટેપ ઉપર, અને બીજું સ્ટેપ હશે કલર. જે કલરની આ લોકોને પ્રોડક્ટ ખરીદવાની રહેશે, અને હું એ જ કલર ચૂઝ કરીશ જે કલરની પ્રોડક્ટ બહુ ઓછી હશે. તો જોઈએ છે આ લોકો કઈ રીતે ખરીદે છે અને કેટલા ટાઈમમાં ખરીદે. ચલો તમે વિડીયોમાં જોડાતા રહેજો. ચલો તો હવે તમારો બીજો સ્ટેપ તમને કહી દઉં છું. કહી દઉં. તો જૈનાક્ષી, તારે વ્હાઇટ કલરની પ્રોડક્ટ લાવવાની છે. ઓકે જાનુ, તારે બ્લેક કલરની, અને ગોટુ, તારે સ્કિન કલરની પ્રોડક્ટ લાવવાની છે. તો તમે રેડી છો ચેલેન્જ માટે? 15 રૂપિયાની વસ્તુ લેવાની છે, પણ એવી વ્હાઇટ કલરની. મને ખબર નથી કે વ્હાઇટ કલર ક્યાં મળે છે, અને મને ખબર નહીં કે હું કેવી રીતે સક્સેસફુલ કરીશ, અને મને બહુ ટેન્શન બી થાય છે. મને 15 રૂપિયા મળ્યા છે અને મારો કલર છે બ્લેક, અને મને બહુ ચિંતા થાય છે કે મારો ચેલેન્જ પાર થઈ જશે. ગાઈસ, મને 15 રૂપિયા મળ્યા છે, પણ મારે સ્કિન કલરનું વસ્તુ લેવાની છે, પણ મને ખબર નથી કે કઈ મળશે. ફાઇનલી આ લોકોને ચેલેન્જ જોરદાર આપી દીધો છે. હવે ફાઇનલી જોઈએ છે કે આ લોકો ચેલેન્જ પોતાનો પૂરો કરી શકે છે કે નહીં કરી શકતા. તો વિડીયોમાં જોડાતા રહેજો, કારણ કે આ લોકો જશે પોતાની દુકાન ઉપર, જે લોકોએ જે ખરીદવાનું હશે. આમ તો મેં એવા જ કલર ચૂઝ કરે જેની બહુ ઓછી વસ્તુ હોય એટલા કલરોની. તો જોઈએ આ ચેલેન્જ પૂરો થઈ શકે છે નહીં થાય. ચલો સ્ટેપ 3. તમે લોકોએ જો આ ચેલેન્જ 10 મિનિટમાં તમારા કલર પ્રમાણે 4 પ્રોડક્ટો ના લાયા, તો હું તમને 3 જણોને કોઈ બી જેને ચેલેન્જ પૂરો નહીં કર્યો હોય એને એક ડેર આપીશ. ઓકે? જે ડેરમાં કંઈ બી હોઈ શકે. ઉદાહરણ તરીકે ભેંસનું મૂત્ર બી પીવાનું આવે. ચલો તો બહુ ભાગાદોડી થઈ રહી છે ખરેખર. શું લાગે છે કે તમારી વસ્તુ મળી શકશે તમને? કરી રહ્યા છે, ને એટલી ભાગાદોડી કરી રહ્યા છે કે ચેલેન્જ પૂરો કરવા માટે બહુ તત્પર્ય થઈ રહ્યા છે. હવે જોઈએ છે એ લોકો ચેલેન્જ પોતાને પૂરો કરી શકે છે કે નહીં કરી શકતા. તો ચલો વિડીયોમાં જોડાતા રહેજો, કારણ કે ખરેખર મજા આવવાની છે, અને આ લોકો શું લઈ રહે છે, શું કરે છે જોઈએ. ચાલો ઓકે, તે પૂરો કરી નાખે છે. શું લીધું તે? બ્લેક ચોકોબાર, આ ચોકલેટ, આ ચમચીવાળી ઇમલી, આ બીજી એક ચોકલેટ બ્લેક કલરની, અને આ ઇમલી. ઓકે, તો ફાઇનલ તે કેટલા રૂપિયાનું લીધું છે? 15. ઓકે, મેં રેડી કરી દીધું છે, કારણ કે 3માંથી કોક તો ચેલેન્જ હારી જશે એવું લાગે છે. એટલે જોઈ શકો છો મેં એક ગ્રીન કાઢો છે, એ રેડી કરી દીધો છે, અને જે બહુ અજીબ છે, કારણ કે મેં ખાધેલો છે, મેં પીધેલો છે. એટલે તો એક ના આપણે રેડી થઈ ગયું છે એક ડેર માટેનું. તો તમે જોઈએ જો એ ત્રણ મેમ્બર આપણો ચેલેન્જ પૂરો કરી શકે છે નહીં કરી શકે. ચલો
લો તો ફાઇનલી એક બીજું મેમ્બર બી આવી ગયું છે પોતાની વસ્તુ લઈને. તો આઈ હોપ કે ચેલેન્જ તમે પૂરો કરી શક્યો હશે. તમે કોન્ફિડન્સ છે કે તમારે ચેલેન્જ તમે પૂરો કરી દીધો હશે. ઓકે તો ગાઈઝ ફાઇનલી 2 મિનિટ બાકી છે. હવે હજુ 2 મેમ્બર હજુ આવ્યા નથી. એક મેમ્બર આવી ચૂક્યો છે. તો જોઈએ પોતાનો ચેલેન્જ એ લોકો પૂરો કરી શકે છે નહીં કરી શકતા. તો ગાઈઝ ચલો આપણે જોઈએ. તમે વિડીયોમાં જોતા રહેજો કારણ કે આ લોકો 2 મિનિટ બાકી છે. હવે થોડીક 1 મિનિટ બાકી છે. તો ફાઇનલી કોઈ દેખાતો નથી રસ્તામાં, કંઈ આજુબાજુ દેખાતો નથી. તો જોઈએ હવે ક્યારે આવશે. ચલો તો ફાઇનલી આ લોકો બી આવી ગયા છે પોતાની વસ્તુ લઈને. આઈ હોપ કે તમને આ ચેલેન્જ કેવો રહ્યો હશે. સો હાર્ડ તો તમે લોકો રેડી છો પોતાની વસ્તુ બતાવવા માટે? તો હવે જોઈએ છે કારણ કે તમે લોકોએ કેવી કેવી વસ્તુ લીધી છે અને મેં જે નિયમો રાખ્યા હતા એ પ્રમાણે તમે લાયા છે કે નહીં લાયા. ચલો જોઈએ. ગાઈસ ફાઇનલી હવે આ છે જાનવી મેમ્બર 1. તો જોઈએ છે કે એમને એ લોકોએ જે ચેલેન્જ પ્રમાણે પોતાની પ્રોડક્ટ ખરીદી છે કે નહીં ખરીદી આપણે ચેકિંગ કરીશું અને આપણે જોઈશું કે એમને આપણા ચેલેન્જ પૂરો કર્યો છે કે નથી કર્યો. ચાલો એમને આટલી વસ્તુ લીધી છે. એક શીતલનો ચોકોબાર લીધો છે, કેટલા 10 વાળો લીધો છે અને પછી આ અને એક આ ચટણી લીધી છે. ઓકે તો હવે આપણે જોઈએ કે એમને કલર આપે તો કયો કલર આપે તો અમને બ્લેક કલર. ઓકે તો હવે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ખોલીશું. ઓ શીટ શું થયું? બહુ ગરમીમાં બહુ એ થઈ ગયો છે આને. તો તમે ફર્સ્ટ ઓફ આ જે ચોકોબાર છે એ બ્રાઉન સાયના કલરનો છે, નોટ બ્લેક કલરનો. ઓકે તો તમે પહેલી પ્રોડક્ટ એમને મિસ કરી દીધી છે. આ બ્લેક કલરની આ ચીકણી કલર મતલબ બ્રાઉન સાયના કલરનો યુઝ એમને લાયા છે. તો ફાઇનલી પહેલી પ્રોડક્ટ તો સોરી जानवी आप चैलेंज में हार चुके हो. अभी देखते हैं आगे के क्या क्या चीज होती है. એટલે ખાना स्टार्ट कर दी. તો જાનવી બેનની બીજી 2 પ્રોડક્ટ બી બ્રાઉન સાયના કલરની નીકળી છે. તો નોટ બ્લેક કલર. તો ચેલેન્જમાં એ હારતા જઈ રહ્યા છે. તો એમને પૂછ કે એમને કેવું લાગી રહ્યું છે. બહુ ખરાબ. તો જાનવી બેન બહુ તાર હતાશ થઈ ગયા છે. હવે જોઈએ પોતાનું ચેલેન્જ પાર કરી શકશે કે નહીં કરી શકે. તો ફાઇનલી જાણીને બહુ દુઃખ થઈ રહ્યું છે કારણ કે એમને જે 4 પ્રોડક્ટ લીધી એમાંથી 3 પ્રોડક્ટ બીજા કલરની નીકળી છે અને એક જ પ્રોડક્ટ ખાલી બ્લેક કલર નીકળી છે. તો જાની આ ચેલેન્જમાંથી ડિસ્ક્વોલિફાઈ થાય છે સિયાની. હવે આપણે જોઈએ કે સિયા તેમજ કદાચ એનું ચેલેન્જ ખતમ કરે છે કે એની જે પ્રોડક્ટ લીધી છે એના કલર પ્રમાણે છે કે નહીં. તો ચલો આપણે જોઈએ. કરી છે પહેલી પ્રોડક્ટ એમને અલગ કલર પ્રમાણે બરાબર નીકળી છે. તો તમે એક સ્ટેપ પાર કર્યો છે. તો એ ફાઇનલી ત્રીજી અને ચોથી પ્રોડક્ટ છે સિયાબેનની અને એવું લાગે છે સિયાબેન પોતાનો ચેલેન્જ પૂરો કરી શકશે. જો આ પ્રોડક્ટમાં જો વ્હાઇટ કયો કલર હતો તમારે સ્કિન કલર નીકળ્યો તો સિયાબેન પોતાનું ચેલેન્જ જીતી શકે છે. ચલો હવે જોઈએ આપણે કે નહીં નીકળશે. ઓફકોર્સ નીકળશે. ચોઈસ એમનો કલર નથી નીકળ્યો. એમને ગ્રીન કલર નીકળ્યો છે પ્રોડક્ટમાં. કોંગ્રેચ્યુલેશન, તમે ચેલેન્જમાં પાર કરી છે. તો ગાઈસ ફાઇનલી અમારા સિયાબેને પોતાનો ચેલેન્જ પૂરો કરી દીધો છે. એને પૂછીજો કેવું લાગે છે એમને. ગાઈસ રોશની અને જૈનક્ષી એ લેતા હતા અને મને બહુ ગભરાટ થતી હતી પણ મારી એ દુકાને હતી જ નહીં વસ્તુ. તો ફરી છે ને હું ગામમાં ગઈ. દોઢ 10 મિનિટ ક્યારે પૂરા થઈ જશે એવું દિલમાં એવું થતું હતું કે હું તો હારી જઈશ. પણ છે ને ગાઈસ હું જઈ અને લઈ આવી. આ ચેલેન્જ મેં પાર કરી. ગાઈસ ફાઇનલી હવે ત્રીજા મેમ્બરની વારી છે. તમે વિડીયોમાં જોવા રહેજો કારણ કે ત્રીજો મેમ્બર પોતાનો ચેલેન્જ પૂરો કરી શકે છે નહીં કરી. ચાલો જૈનાક્ષીબાએ પોતાની વસ્તુ કલર પ્રમાણે અને નિયમો પ્રમાણે ચેલેન્જ પૂરો કરીશું કે નથી કર્યો. તો ફર્સ્ટ ઓફ ઓલ લઈશું આપણે ગોકુલના ગાંઠિયા. ઉપરથી દેખાયું છે કે આ પ્રોડક્ટ અને આ બંને પ્રોડક્ટ ડિસ્ક્વોલિફાઈ થાય છે અને આ પ્રોડક્ટમાં નથી. આઈ હોપ કે વ્હાઇટ કલરનું જ હશે. જૈનાક્ષીબાએ પોતાની પ્રોડક્ટ ત્રીજા નંબરની પ્રોડક્ટ એમને વ્હાઇટ ખરીદી છે અને એ બી એને બલ્બમાં ખરીદી છે. 1 2 3 4 5 પ્રોડક્ટ એમને ખરીદી છે જે વ્હાઇટ છે
પણ એમને ચેલેન્જમાં 50% જ ગણવામાં આવે છે. 50% ગણવામાં આવતા નથી, કારણ કે એમને જે બીજી 2 પ્રોડક્ટ ખરીદી છે એ કલર પ્રમાણે નથી અને પોતાના ચેલેન્જ પ્રમાણે નથી, એટલે એમને ડિસ્ક્વોલિફાય બી નહીં કરવામાં આવે અને એમને વિનર બી નહીં કરવામાં આવે. તો ગાઈસ ફાઇનલી 3 મેમ્બરની આપણે પ્રોડક્ટ ચેક કરી લીધી છે અને પોતાનો ચેલેન્જ પૂરો કરી શક્યો છે કે નહીં કરી શકો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ. અને કોને કર્યો એ બી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને 3 મેમ્બરમાંથી ઓનલી ફોર 1 મેમ્બરે પોતાનો ચેલેન્જ હરખી રીતે પાર કર્યો છે અને 2 મેમ્બરે પોતાનો ચેલેન્જ હરખી રીતે પાર નથી કર્યો. તો એ 2 મેમ્બરને ડેર આપવાની છે. તમે એમના મોઢા જોઈ શકો, તમે બંનેના મોઢા જોઈ શકો છો કે એ શું ફીલ કરી રહ્યા છે. તમને કેવું લાગી રહ્યું છે પોતાનો ડેર પૂરો કરતા? કેવો લાગી રહ્યો છે? ડેરથી અમને પૂરો કરી શકશો કે નહીં? તો ગાઈસ અમે લોકોએ આ પોતાનું રેડી કરી નાખ્યું છે. હવે આમાં વિચારે છે અમે લોકો કે મીઠું નાખીએ કે મરચું નાખીએ. તમે જલ્દી કોમેન્ટમાં જણાવજો કે અમારે શું કરવું જોઈએ. અને તું વિચાર હવે આપણે શું નાખી શકીએ છીએ અંદર? ભાઈ મરચું નાખવાની વાત કરે છે. ગાઈસ અમે શરબતમાં અંદર નાખી છે કે ગાઈસ બહુ મજા આવવાની છે. વિડીયોમાં જોતા રહી જજો કે કેવી રીતે પીશે. ચાલો તમારા બંનેને ચેલેન્જ ટાઈમે પૂરો ના કરી શક્યા એટલે તમને એક દ્રવ્ય તમને પીવડાવવામાં આવશે જે બહુ સારું છે, બહુ સારું છે. તો સેવન હવે અમને પોતાના જે શરબત છે એટલે મતલબ પાણી છે, નોર્મલ પાણી હાલ દો અને તમારે પોતાની આંખ બંધ કરીને બધું પી જવાનું છે. ચલો જેને આપો. ચલો ગટગટ પી જાઓ. હાથી નાખેલ પાણી. ચલો બીજા. કેવું લાગ્યું તમને? તો ગાઈસ આ ચેલેન્જ હતો એમાં બહુ હાર્ડ હતો, પણ મેં આ કમ્પ્લીટ થયો નહીં. હું જીતી મને આ બે ચીઝથી હું હારી. અને આ મારે જે પીવાનું થયું એ બહુ જ કડવું. પાણી અને હલ્દી 2 મિક્સ કરીને અમને પીવડાવ્યું. એટલું કડવું લાગ્યું. મેં થોડુંક પીધું પણ વોમિટિંગ જેવું થવા માંડ્યું. તો ગાઈસ અમે મજા આવી, બહુ સારો ચેલેન્જ હતો, મજા આવી બહુ. તો હેલો ગાઈસ, તો ફાઇનલી આ ચેલેન્જ બ્લોગ ખરેખર બહુ મસ્ત હતો અને ખરેખર બહુ એન્જોય કરી. અને બધાએ પોતાની ચેલેન્જ કરવા માટે, પાર કરવા માટે બહુ મહેનત કરી છે અને ખરેખર ખરેખર બહુ મોજ કરી ગઈ. તો ફાઇનલી હવે આ વિડીયોને એન્ડ કરીશું. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને આ ચેલેન્જ બ્લોગ કેવો લાગ્યો. અને હવે ઘણા બધા તમે બી પોતાનો ચેલેન્જ જે હોય એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી અમે એના ઉપર વિડીયો વધારે બનાવીએ. તમને ખરેખર કોમેન્ટ કરજો ગાઈસ. તો થેન્ક યુ સો મચ. બાય બાય.